નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હરીફોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। વોટિંગ પૂર્વે જ ભાજપ 10% બેઠક પર બિનહરીફ જાહેર થઈ। ભાજપના 215 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે। 350 ઉમેદવાર પાણીમાં બેસી ગયા। હવે 5089 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। કોંગ્રેસનો એક પણ ઉમેદવાર બિનહરીફ નથી ચૂંટાયો। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 બેઠક બિનહરીફ રહી। પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 134 બેઠક બિનહરીફ રહી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 9 બેઠક બિનહરીફ થઈ, જ્યારે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 1 બેઠક બિનહરીફ નોંધાઈ છે। 16 ફેબ્રુઆરીએ 1963 બેઠક માટે મતદાન યોજાશે। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, પરંતુ બીજી તરફ જે ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં ભાજપ કેટલા સ્થાન પર બિનહરીફ રહી, પરંતુ કોંગ્રેસ એક પણ સ્થાન પર બિનહરીફ નથી રહી। આ જે સમીકરણ છે, જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, શું ક્યાસ? બિલકુલ ક્યાસ તો એ જ છે કે ભાજપનો જે દબદબો છે તે યથાવત છે ને કોંગ્રેસ સંગઠન લેવલથી લઈને સક્રિય જે હોવું જોઈએ તે નથી, અને તેનું જ પરિણામ છે કે 2018 બાદની જે આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ અત્યારે જે થઈ રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે વધુમાં વધુ બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહી છે। એટલે કે કુલ મળીને વોટિંગ પૂર્વે 10%, એટલે કે 215 જેટલા જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે 170 જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીનું જે મતદાર મંડળ છે, બેઠકો છે 2138, તે પૈકીમાં બિનહરીફ ચૂંટાયા છે। એટલે આ કોંગ્રેસ માટે ઝટકો છે, ભારતીય જનતા પાર્ટી માટે બેનિફિટ છે, કારણ કે ચૂંટણી પૂર્વે જ કેટલીક જે નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તેની અંદર ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ભચાઉ, બાંટવા, જાફરાબાદ અને હાલોલ, એ આ જે 4 નગરપાલિકાઓ છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી વોટિંગ પૂર્વે જ બહુમતીના આવી ગઈ છે। એટલે કે ત્યાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે કોંગ્રેસના એક પણ ઉમેદવાર બિનહરીફ નથી ચૂંટાયા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 10%, એટલે કે 215 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। એટલે કોંગ્રેસ માટે આત્મચિંતનનો અને મનનનો આ એક સમય છે, કારણ કે હવે જ્યારે 1963 જે બાકીની બેઠક છે એના માટે 5089 જે ઉમેદવારો છે તેમના માટે 16મીએ જ્યારે મતદાન યોજાશે, 18મીએ પરિણામ આવશે, પરંતુ એ પહેલા જે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવા વચ્ચેનો જે સમયગાળો હતો ત્યારે ઘણા રાજકીય કાવા દાવાઓ થયા। કોંગ્રેસને આમ આદમી પાર્ટી દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી તંત્ર સાથે મળીને આ પ્રકારનું એક કૃત્ય કરી રહી છે કે અમારા ઉમેદવારોને ડરાવે ધમકાવે છે, ફોર્મ રદ કરી દેવામાં આવી રહ્યા છે, આ પ્રકારના અનેક દાવાઓ થયા અને તેને લઈને કોર્ટમાં જવા સુધીની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે મોટાભાગની જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરીને પાછી ફોર્મ પરત ખેંચી લીધું, એ પ્રકારની પરિસ્થિતિ થઈ, જે કેટલાક સમયથી આપણે જોતા આવીએ છીએ। લોકસભા ચૂંટણીમાં પણ આવો જ માહોલ સુરતમાં થયો હતો કે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરીને પછી ગાયબ થઈ ગયા અને ફોર્મ ખેંચી લીધું, એ પ્રકારે લોકસભા બિનહરીફ થઈ હતી। એ પ્રકારે સ્થાનિક સ્વરાજમાં પણ એ જ પ્રકારે પેટર્ન ચાલી રહી છે। એટલે જ્યારે હજી આ જે સમયગાળો છે એમાં પ્રચારનો સમય મળશે, એ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત છે તે આ સ્થાનિક સ્વરાજ પર કબજો કરવા માટેની કરશે, જ્યારે કોંગ્રેસમાં જે આંતરિક કલહ ચાલી રહ્યો છે કે ઉમેદવારો જ તેમના કંટ્રોલમાં નથી પક્ષના, એને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે સ્થાનિક સ્વરાજના જંગની અંદર આ એક માહોલ અત્યારે એ જામ્યો છે કે ભારતીય જનતા પાર્ટી 10% ઉમેદવાર વોટિંગ પૂર્વે જીતી ગયા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલની સ્થિતિ અત્યારે જે છે, જો કે મતદાન થશે કેટલીક બેઠકો માટે, પરંતુ એક તરફ જ્યાં કેટલીય બેઠક છે જ્યાં બિનહરીફ ભાજપના ઉમેદવારો થયા છે, કોંગ્રેસનો એક પણ ઉમેદવાર એવો નથી જે બિનહરીફ ચૂંટાયો હોય।